નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. આજરોજ મેયરની ઓફિસની બહાર વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા કાઉન્સિલરો ધરણા પર બેઠા. વડોદરામાં વિશ્વામિત્રી નદીની કામગીરી અને તેમને લગતા પ્રશ્નોના જવાબ પ્રજાને ન મળતા આજરોજ કોંગ્રેસના કાઉન્સિલરો વિપક્ષના નેતા સાથે મેયરની ઓફિસની બહાર દેખાવો કરી વિરોધ કર્યો હતો. ગત સભામાં સવાલ પૂછતા હોબાળો થયો અને મેયર 30 મિનિટમાં જ દરખાસ્ત કરવામાં આવેલી મીટિંગ સભાને અને તેને લઈને વિપક્ષ દ્વારા મેયર ઓફિસ ધરના બહાર બેઠા હતા. ધરના પર બેસવાનું કારણ એટલું જ હતું કે સામાન્ય સભા સામાન્ય લોકોની વેદનાઓ, એમના રોજબરોજની પડતી તકલીફો, માન લો કે સપોઝ ડ્રેનેજ લાઈન ભરાઈ હોય અને ઘરમાં પાણી બેક મારતું હોય તો એમના છોકરાઓ માંદા પડતા હોય અને દુર્ગંધ મારતી હોય. આ જ રીતે વરસાદની અંદર બધા લોકોના બચારાના ઘરના બધા સાધનો સહિત ગોદડા બોદડા ખાવાનું બધું બગડી ગયું અને ભૂખે મર્યા લોકો. અને એની ચિંતાની અંદર લોકો ઘડી ઘડી પ્રશ્નો પૂછે છે કે ભાઈ આ વખતે તો પૂર નહીં આવે ને, એટલે કેટલો ભય પેદા થઈ ગયો છે. આપ વિચાર કરો, ગયા વખતે એક માળ ઉપર 3 દિવસ સુધી લોકો રહ્યા, લાઇટો કપાઈ ગઈ, અંધારામાં રહ્યા, 12 માણસ મરી ગયા, લોકો ભૂખ્યા અને તરસે રહ્યા. આ બધી જે વેદનાઓ છે લોકોની, એ વેદના પૂછવાનું નહીં. અમારા એક સાથી સદસ્ય વેદના પૂછી કે ભાઈ આ પૂર આવશે કે નહીં, કેટલો ખર્ચો કર્યો, અને મેં એમાં ઉમેરો કર્યો કે ભાઈ આ રિસ્ટ્રિક્શન ઝોન સરકારે જ જાહેર કરેલો છે, તો સરકારને બી અધિકાર નથી કે રિસ્ટ્રિક્શન ઝોન જાહેર કરે, એને હટાવી દેવાનું. કોણ ઇન્વોલ્વ છે, જે કોને ભ્રષ્ટાચાર કર્યું છે, એ જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે તાત્કાલિક સભા મુલતવી કરી દીધી. અને જે અહંકારના રીતે મારી આટલી લાઈફની અંદર મેં આજ સુધી એક સભાસદનું બી અપમાન નથી કર્યું. મારી આટલી લાઈફની અંદર મેં હંમેશા મેયરોને માન સન્માન આપ્યું છે. અને આ તો બેન છે, આપણે શું કામ એમનું માન ખરાબ થાય, પણ જે રીતેનું વર્તન છે, જે રીતે એમને વર્તન કર્યું છે, સ્વતંત્રવાળો હોય મેયર એટલે સ્વતંત્રવાળો, એમના સભાસદો પણ ના કાઢી શકે ને કોઈ બી કાઢી નહીં શકે 2.5 વર્ષ સુધી. તોય છતાં બીને જે એવું કે એમના નેતાઓ એ પ્રમાણે કામ કરે અને લોકોની અવાજ દબાવવાની કોશિશ કરે, તરત કામ નિપટાઈ દે. એટલે આ ડિક્ટેટરશાહી કરતાં પણ ખરાબ છે. માટે અમારે એવા શબ્દોનું ઉચ્ચારણ કરવું પડે છે. બાકી અમારા માટે શું છે, તમે જતા રહો, અમે પ્રજાની જે વચ્ચે જઈને કહીશું કે આ લોકો નથી સાંભળતા, નથી કામ કરતા અને પુરાવાનું છે એવું જાતે જ કહી રહ્યા છે. એટલે લોકો ભયભીત છે. જેમ પેલા બેને કીધું કે 200 માણસો તરવૈયા રાખ્યા. આ પહેલી વખત હિસ્ટ્રી સાંભળીએ છીએ આપણે કે 200 તરવૈયા, પછી નાવડીઓ, પછી પેલા બોટ બધું રાખો છો તમે. એટલે તમે પોતે જ પ્રજાને ભયભીત કરો છો કે આટલા બધા સાધન લઈ લીધા છે, એનો મતલબ પુરાવાનો છે. તો બસ 2000 કરોડ રૂપિયા જે માનનીય સન્માનીય મુખ્યમંત્રીએ આપ્યા, માનનીય સન્માનીય પ્રધાનમંત્રીને ત્યાંથી બેઠા બેઠા ચિંતા કરી હોય તો અહીંયા લૂંટ ચાલી રહી છે. લૂંટારુઓ ભેગા થયા છો તમે લોકો, જે લોકોના પ્રશ્નોના જવાબ નથી આવતા. અમારે લોકોના વતી જે અમને લોકોએ ચૂંટાઈને એક ટ્રસ્ટી તરીકે મોકલ્યા છે, ત્યારે અમારા તમામ સાથી સદસ્યો સાથે 7 જણ આ પ્રશ્નો પૂછશે, તમારી પાસે જવાબ માંગશે અને ભ્રષ્ટાચાર થયું હશે તો ખુલ્લું પાડશે. એ અમારી ડેમ છે. તમને લાગે કે મેયર શ્રી કઠપૂતળી જેવું શાસન ચલાવી રહ્યા એવું લાગી રહ્યું છે? આપ જ્યારે પ્રશ્ન પૂછો તો, મીડિયા જ્યારે પ્રશ્ન પૂછે છે તો મીડિયાને કોઈ જવાબ મળે છે? એનો મતલબ શું થયું કે કઠપૂતળીનો જે ડાન્સ થાય ને, એની અંદર પાછળ એક જણ દોરી બાંધીને બેઠેલો હોય, એ આંગળીઓથી નચાવતો હોય, બરાબર. એ રાજા થાય, એ રાની થઈ, એ ઊભો થા, એ નથી બોલતો. જે કપડાની જે પુતળી બનાવી છે એ નથી બોલતી, પણ પેલી આંગળીઓ બોલાવે છે. એવું જ અહીંયા લાગી રહ્યું છે કે બેન તો સીધા છે, બેનને કહેશું કે બંને એવું હશે કે હું કંઈ બોલીશ તો પાછું કંઈ વિપરીત થશે, એટલે પેલા લોકો આંગળીઓથી નચાઈ રહ્યા છે. પણ હું આ આપના માધ્યમથી કહું છું, કોઈના આંગળીથી નાચવાનું નથી. આ શહેર તમારું છે,
આ શહેરે તમને મેયર બનાવ્યા છે, તમને પ્રથમ નાગરિક બનાવ્યા છે. નાગરિકોની આવાજ એ તમારી આવાજ હશે, લોકોની વેદના એ તમારી વેદના હશે. એ વેદના ઓછી કરો, તમને લોકો માન સન્માન આપશે જ. ભારત સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજકીય મંત્રી નીમુબેન બામણિયાએ આજે વડોદરાની મુલાકાત લીધી હતી તેમજ સંવિધાન હત્યા દિવસના 50 વર્ષ પૂર્તતા અવસરે યોજાયેલી મોક યુથ પાર્લામેન્ટમાં ઉપસ્થિત રહીને યુવાનોને સંબોધિત કર્યા હતા. ત્યારબાદ પત્રકારો સાથે સંવિધાન હત્યા દિવસ સંદર્ભે તેમના વિચારો પ્રસ્તુત કર્યા હતા. વડોદરા સ્થિત IMA ભવન ખાતે ભારતીય BJP દ્વારા યુવા મોરચા દ્વારા આયોજિત મોક યુથ પાર્લામેન્ટમાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા ઉપસ્થિત રહ્યા હતા અને મોક પાર્લામેન્ટ નિહાળી હતી. યુવાનોએ કટોકટી સમયની પાર્લામેન્ટ રજૂ કરી હતી. કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બામણિયાએ યુવાનોને સંવિધાન હત્યા દિવસ વિશેની જાણકારી આપી હતી. યુવાનોને કટોકટી સમયની પરિસ્થિતિથી અવગત કરાયા હતા. ત્યારબાદ સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પત્રકાર પરિષદમાં તેમણે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે કટોકટી એ દિવસ લોકશાહી માટે કાળા ધબ્બા સમાન હતો. આંતરિક અશાંતિનું પોકળકરણ બતાવતી કટોકટી લાદવામાં આવી હતી. કલમ 352નો દુરુપયોગ કરી લોકતંત્રમાં આત્મા કચડી નાખ્યો હતો. એક વ્યક્તિની ખુરશી ગુમાવવાના ડરથી કટોકટી લાદી હતી. એક જ ઝાટકે લોકશાહીને સરમુખત્યારશાહી ફેલાવવામાં આવી હતી. ઇન્ડિયા ઈસ્ટ ઇન્ડિયા અને ઇન્ડિયા ઈસ્ટ ઇન્ડિયા જેવો માહોલ ઊભો કર્યો હતો. વિપક્ષ RRS જનસંઘ ABVPના નેતાઓ અને કાર્યકર્તાને જેલમાં ધકેલી દીધા હતા. કટોકટીના સમયે જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ઇન્દિરા ગાંધીએ દેશને વ્યક્તિ પૂજા અને પરિવારવાદની પ્રયોગશાળામાં ફેરવી દીધો હતો. ઇન્દિરા ગાંધીએ વિસા જેવા કાળા કાયદા લાગુ કર્યો અને 1 લાખથી પણ વધુ નાગરિકોને કોઈ પણ કેસ ચલાવ્યા વિના એને જેલમાં ધકેલી દીધા હતા. જેમાં બધા વરિષ્ઠ વિપક્ષી નેતાઓ શ્રી જયપ્રકાશ નારાયણજી, અટલ બિહારી વાજપેયીજી, લાલકૃષ્ણ અડવાણીજી, શ્રી મુરલી મનોહર જોશીજી અને શ્રી રાજનાથસિંહ અને અનેક કાર્યકર પત્રકારોનો એમાં સમાવેશ થયો છે. કોંગ્રેસ સરકારે વિદ્યાર્થીઓને પણ જેલમાં સડવા માટે પણ મજબૂર કર્યા હતા. RSS, જનસંઘ, ABVP અને અન્ય ઘણા સંગઠનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, કારણ કે કોંગ્રેસ સરકાર કોઈ પણ અસંમતિના અવાજને સહન કરી શકતી ન હતી. જનસંઘ અને RSS એ ભૂગર્ભમાં રહીને સત્યાગ્રહ પેમ્પલેટ વિતરણ કરી અને દેશભરમાં માહિતી પ્રસાર કરી કોંગ્રેસની તાનાશાહીનો પર્દાફાશ કર્યો. અને એ વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી તે સમયે એક કાર્યકર હતા અને તેમના જેવા લાખો સ્વયંસેવકોએ રાતોરાત ટ્રેનોમાં પત્રિકાનું વિતરણ કર્યું અને કોંગ્રેસની તાનાશાહીનો પર્દાફાશ કર્યો. આજે ગરીબો માટે સામાજિક ન્યાયની લડાઈ કરવાનો દોડ કરનાર રાહુલ ગાંધીને યાદ કરાવવા માગું છું કે તેની દાદી ઇન્દિરાએ દિલ્હી તુર્કમાન ગેટ પર માસૂમ ગરીબો પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો. આ રીતે કોંગ્રેસનો ગરીબી હટાવવાનો નારો માત્ર એક દેખાડો હતો. કટોકટીના 21 મહિના દરમિયાન કોંગ્રેસે દરેક ટીકાકાર, દરેક અસંમતિ અને દરેક વિરોધી અભિપ્રાયને રાજદ્રોહ ગણાવી અને કચડી નાખ્યા. આજે પણ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એવી છે કે વિરોધનું દમન, ધાર્મિક તૃષ્ટિકરણ અને સત્તાનો ધમંડ ખુલ્લેઆમ દેખાય છે. આ બધું કટોકટીની વિચારસરણીનું પરિણામ છે. આજે જ્યારે દેશ દરેક મોરચે પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ સરકાર દરેક સિદ્ધિને નકારવાનો પ્રયાસ કરી રહી છે. ભારતમાં લાગુ કરવામાં આવેલી કટોકટીના 50 વર્ષ પૂર્ણ થયા છે. કોંગ્રેસના કાર્યકાળમાં લાગુ કરાયેલી કટોકટી ભારતના લોકતાંત્રિક ઇતિહાસમાં કાળા ધબ્બા
સમાન છે. 25 જૂન 1975નો દિવસ ભારતની લોકશાહી માટે કાળો દિવસ હતો. તે દિવસે અડધી રાત્રે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા દેશમાં કટોકટી લાદવામાં આવી. ઇન્દિરા ગાંધી દ્વારા આંતરિક અશાંતિનું પોકળ કારણ આપી સમગ્ર દેશને બાનમાં લેવામાં આવ્યો. આજે એ વાતને 50 વર્ષ થયા છે, પરંતુ કોંગ્રેસની માનસિકતા હજુ પણ એની એ જ છે. તેમાં કોઈ બદલાવ આવ્યો નથી. કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસ પાર્ટીએ આ કાળા અધ્યાયમાં લોકતાંત્રિક સંસ્થાઓને કચેડી નાખી. કોંગ્રેસે બંધારણે આપેલા લોકતાંત્રિક અધિકારને છીનવી લીધા. તે સમયે સત્તાને ટકાવી રાખવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રેસની સ્વતંત્રતા, ન્યાય તંત્રની નિષ્પક્ષતા અને નાગરિકોના અધિકારોને કચડી નાખવામાં આવ્યા હતા. ઇન્દિરા ગાંધીએ બંધારણ કલમ 352નો દુરુપયોગ કર્યો. ભારતની લોકશાહીના આત્માને કચેડી નાખવામાં આવી હતી. સંસદ ન્યાયતંત્રને લકવાગ્રસ્ત કરવામાં આવ્યું. આ પ્રક્રિયા કોઈ યુદ્ધ કે બાહ્ય હુમલાથી શરૂ થઈ ન હતી, પરંતુ એક વ્યક્તિના ખુરશી ગુમાવવાના ડરથી શરૂ થઈ હતી. સમગ્ર રાષ્ટ્રને તેના મૂળભૂત અધિકારોથી વંચિત કરી દેવામાં આવ્યા. આ કટોકટી ઇન્દિરા ગાંધી પોતાની ખુરશી બચાવવાની જીદ હતી. તેમણે એક જ ઝાટકે લોકશાહીને સરમુક્તાશાહીમાં ફેરવી દીધી. કોંગ્રેસ સરકારે લોકશાહીના ત્રણેય સ્તંભો જેમાં કાર્યપાલિકા, વિધાનસભા અને ન્યાયતંત્રનો સમાવેશ થાય છે, તેમને બંધક બનાવી દીધા હતા. પ્રેસની સ્વતંત્રતા પર એવો હુમલો થયો કે મોટા અખબારોનો વીજળી પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો. સેન્સરશિપ લાદવામાં આવી અને પત્રકારોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ઇન્દિરા ઇઝ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇઝ ઇન્દિરા જેવા નારા કોંગ્રેસની માનસિકતાને પ્રતિબિંબિત કરે છે. 50 વર્ષ પૂર્ણ થયે 25 જૂન 1975માં કટોકટી લાદવામાં આવી હતી અને આજે 50 વર્ષ પૂર્ણ થયા છે, એટલે કાળો દિવસ તરીકે મનાવીએ છીએ. અને આજથી અને સંવિધાન હત્યા દિવસ તરીકે પણ મનાવવાનું નક્કી કર્યું છે. આજના પ્રેસ વાર્તામાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન, વિધાનસભાના દંડક શ્રી બાળુભાઈ, મેયર શ્રીમતી પિંકીબેન, ડૉક્ટર હેમાંગભાઈ, લોકપ્રિય સાંસદ ચૈતન્યભાઈ, ધારાસભ્ય શ્રી અકોટા અને અન્ય મંચસ્થ મહાનુભાવો, સૌનું સ્વાગત કરું છું. અને પ્રેસ મીડિયાના મિત્રોનું પણ અમારા આમંત્રણને માન આપીને એ ઉપસ્થિત રહ્યા છો તે બદલ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજની આ પ્રેસ વાર્તામાં મુખ્ય વક્તા તરીકે આપણી વચ્ચે કેન્દ્રીય મંત્રી એવા શ્રીમતી નીમુબેન ઉપસ્થિત છે. આપણને આજે આ વિષયને લઈને આપણી સામે વાતચીત મૂકવાના છે, તો એમને હું નમ્ર વિનંતી કરું છું કે બેન આપની સામે વિષય રાખે. ધન્યવાદ. પાદરા તાલુકાના 49 ગામો થકી 3 ગામે સમરસ બની, જ્યારે બીજા તમામ ગામોની મતગણતરી 22ના રોજ વહેલી સવારથી ગણતરી ચાલુ થયેલ હોવાથી વહેલી સવારથી ભારે વરસાદ હોવા છતાં મોટી સંખ્યામાં સરપંચ તેમજ સભ્યના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને વિજેતા સરપંચનો ચાલુ વરસાદે નાચ ગાન સાથે વિજય રથ નીકળીને ઉત્સવ મનાવ્યો હતો. અમારા બધા મતદાન જનતાની વિજેતા છે. અમારા સાથી મિત્રો, વડીલો
ભાઈઓ બહેનો માતાઓ જે મને જે સાથ આપી છે એના માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. કેટલા વોટની જીત થઈ છે? 207 રનથી જીત થઈ. ચૂંટણીમાં સારા લક્ષ્મણ સુરેશભાઈને અમે ઉમેદવારી કરાવી. એમનું 583 પ્રમાણે 190 વિજય આપે. તો મારા મતદાર ભાઈઓનો પ્રદેશ વચ્ચે આભાર માનું છું. વડોદરા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલ તળાવને સફાઈ કરવામાં ન આવતા આજે તળાવમાં ઝાડી ઝાકડા ઉગી ગયા છે અને તંત્ર દ્વારા પાણી કાઢવા માટે મોટરનો મૂકવામાં આવી છે, પરંતુ મોટર બંધ હાલતમાં જોવા મળી સાથે તળાવની બાજુએની દિવાલ પણ નમી પડી ગઈ છે. વોર્ડ નંબર 13માં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલ તળાવને સાફ ન કરાતા તળાવમાં ઝાડી ઝાકડા ઊભી પડ્યા છે, જેને લઈને વરસાદી કાસને જતું પાણી બ્લોક થઈ જાય છે અને બાજુમાં આવેલ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. આ તળાવમાં ઝાડી ઝાકડા ઉગી નીકળ્યા છે, તેને લઈને સામાજિક કાર્યકર્તા રાજેશ માળીની પ્રતિક્રિયા. કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસે જે કાસ આવેલી છે એ કાસની ઉપર તમે જોઈ શકો છો ઝાડી ઝાકડા ઉગી ગયા છે અને એક જે પંપ મૂકવામાં આવે છે છેલ્લા 15 દિવસથી પંપ બંધ છે. એક જ પંપ ચાલે છે જે બાજુમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની પાસે પંપ મૂકતો છે, એક જ ચાલે છે અને મસ્ત મોટા આ લોકો જે કહેવામાં આવે ડીઝલના બિલો મૂકતા હોય છે. નવા એન્જિનિયર સાહેબ જે આવ્યા છે એમને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, ભ્રષ્ટાચાર રોકો. કારણ કે જે પ્રકારે કાસથી આગળ પાણી જવું જોઈએ એ જગ્યા ઉપર પાણી જતું નથી અને અત્યારે તમે જોઈ શકો છો કે દિવાલ ધરાશાયી થઈ જવાની હાલતમાં છે અને આગળ કામગીરી જે કોર્પોરેટર આવી અને પેવર બ્લોકોની કામગીરી કરી રહ્યા છે. ખરેખર આ પેવર બ્લોક તમે જોઈ શકો છો કે પેવર બ્લોકમાં ભ્રષ્ટાચાર થયો છે અને દિવાલ પૂરેપૂરી નમી ગઈ છે. તમે જોઈ શકો છો આ વોર્ડ નંબર 13નો વિસ્તાર છે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર આગળ. તમે જોઈ શકો છો કે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે જે કાશી વિશ્વનાથની બાજુમાં જે કાસ જાય છે એની ઉપર ઝાડી ઝાકડા ઉગી ગયા છે. કાસ સાફ કરવામાં નથી આવી. બીજું કે 2 પંપ ચાલે છે, એની અંદર એક પંપ છેલ્લા 15 દિવસથી બંધ હાલતમાં છે અને આ લોકો ડીઝલોના જે બિલ કહે છે મોટા મોટા બિલો મૂકેલા છે અને જે પ્રકારે વોર્ડ નંબર 13ની અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આજે તમે જોઈ શકો છો કે પેવર બ્લોકો એક તરફ બેસી ગયા છે, બીજી તરફ જે કહેવામાં આવે કમ્પાઉન્ડ વોલ આખી ધરાશાયી થઈ ગઈ છે, તો આગળની બાજુ એવું કામ ચાલી રહ્યું છે પેવર બ્લોકોનું. એટલે તમે વિચારો વોર્ડ નંબર 13ની અંદર પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે અત્યારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને દર વર્ષે કાશી વિશ્વનાથ તળાવમાં સાફ સફાઈ કરવાનું ટેન્ડર આવતું હોય છે. તો શું આ વર્ષે ટેન્ડર આપેલું છે કે નથી આપેલું? જો આપેલું હોય તો આ કામગીરી કેમ નથી થઈ એ મારો સીધો આક્ષેપ છે, કારણ કે જે પ્રકારેની માહિતી મને જોતી હતી એ પ્રકારની માહિતી મને મળી નથી. આ સોસાયટી નીચી હોવાને કારણે બધી સોસાયટીનું પાણી આ તળાવમાં આવે છે અને તળાવમાં આવવાને કારણે સોસાયટીમાં પાણી ચોમાસું નોર્મલ 5 કિલો વરસાદમાં પડતા આખું પાણી ભરાઈ જાય છે, લોકોને નુકસાન ઘરમાં જાય છે. આ પાણી સીધું જે કોસ્ટને જાય છે, આગળ કોસ્ટ સાફ કરવામાં આવતું નથી. જો કોસ્ટ સાફ કરવામાં આવે તો પેલા ભલે આવે અને એના કિનારે બધા ઝૂંપડા બને, ઝૂંપડા કોઈ ઉઠાવતું નથી. પહેલાં આ 3 વર્ષ ઉપર અગાઉ આ કમ્પ્લેન કરેલી તો ઝૂંપડા તોડી નાખ્યા અને કારણ પાણી આગળ જતું હતું. અત્યારે જે લાલબાગ પાસે જે તળાવ છે એમાં પાણી ત્યાંથી આગળ જવાનો રસ્તો નથી રહેતો, એટલે તાત્કાલિક આગળ પાણી જાય એનો વ્યવસ્થા કરો. વિસ્તારના નગરસેવકોને જાણ કરો છો આની માટે? હા, જ્યાં નગરસેવકો આવે છે ને જાય છે પણ કોઈ એનો અર્થ નથી થતો. નગરસેવકો કહે છે બધું ત્યાં કરે છે, વચ્ચે આ અંગે પેપરમાં બી એમને આવ્યું હતું પણ કશું કોઈ નિકાલ થતો નથી આનો. કેટલા વર્ષોથી આવું ચાલે છે. આ એકબીજા રોટલા સેવાનો ધંધા છે, કશું છે એની અંદર. કારણ કે આ જો આની ચોક્કસ પગલાં જે કોસ્ટના લેવામાં આવે ને તો આ પાણી ક્યાંય ભરાય નહીં. આ સોસાયટીની અંદર ક્યારેય બી નહીં ભરાય. શું નામ આપનું? હરિપ્રસાદ પંડ્યા. આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તાડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવનાર છે. આજરોજ ગોત્રી ઇસ્કોન મંદિર ખાતે આવતીકાલે 44મી રથયાત્રા જગન્નાથજીની વડોદરાના રાજમાર્ગ પર નીકળવાની છે. તે નિમિત્તે આજરોજ ગોત્રી ઇસ્કોન મંદિરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને વર્ષોની પરંપરા મુજબ રથયાત્રાની પ્રસાદીની તૈયારીઓ 45 ટન શીરો આજરોજ મંદિર પરિષદમાં બનાવવામાં આવી રહ્યો છે. मैं
बहुत इस बात के लिए प्रशासन को आभार व्यक्त करना चाहूँगा कि उन्होंने रथ यात्रा को ध्यान में रखते हुए किसी भी प्रकार का कोई कोर कसर बाकी नहीं रखा है। सब प्रकार से वो अपनी पूरी तत्परता दिखा रहे हैं। बम स्क्वाड वालों को, डॉग स्क्वाड को, आसपास के जितने भी क्षेत्र हैं सबका उनके द्वारा निरीक्षण किया गया है ताकि प्रशासन अपनी तत्परता दिखा रहा है, कोई किसी को समस्या ना हो। कॉरपोरेशन का भी मैं धन्यवाद देना चाहूँगा। उन्होंने आकर के बाकायदा विजिट किया, रूट क्लियर किया और रथ के लिए बैरिकेटिंग इत्यादि की सारी व्यवस्थाएं करी और आनंद के साथ में रथ को स्टेशन तक ले जाया जाए, इसलिए मैं सभी का आभार व्यक्त कर रहा हूँ। आगामी कौन सी तैयारी रहेगी? कल यात्रा है, भगवान का शीरा बनेगा, प्रसाद होगा। आगामी तैयारियों के रूप में जगन्नाथ जी के रथ का डेकोरेशन किया जाएगा, फूल इत्यादि से उनका भव्य स्वागत किया जाएगा। रथ के पीछे 45 टन जो सीरा है वो वितरित होगा, तो उसके लिए आज से ही सीरा बनाने का कार्यक्रम प्रारंभ कर दिया गया है। उसमें घी, ड्राई फ्रूट्स इत्यादि के साथ साथ जो सबसे महत्वपूर्ण होता है भावना और श्रद्धा का मिलन, वो भी किया जा रहा है ताकि श्रद्धालु बड़ी श्रद्धा के साथ में जगन्नाथ जी का प्रसाद लेने के लिए वहाँ उपस्थित होते हैं और जगन्नाथ जी की यात्रा की संपन्नता उनके प्रसाद से ही मानी जाती है। तो वो प्रसाद भी बनाया जा रहा है और उस प्रसाद का वितरण करते हुए हम यहाँ से लेके जाएंगे। बड़ौदा वासियों को मैं यही संदेश देना चाहता हूँ और उनसे ही प्रार्थना और विनती करना चाहता हूँ कि अपने सब परिवार वो लोग निकल करके आएँ, जगन्नाथ जी का दर्शन करें और अपने जीवन का लाभ उठाएं, क्योंकि ऐसा सौभाग्य वर्ष में मात्र एक बार प्राप्त होता है जब जगन्नाथ जी अपने मंदिर से निकल करके नगरचर्या के लिए निकलते हैं। हर व्यक्ति अपना घर छोड़ करके भगवान के दर्शन के लिए आता है, तो भगवान ने कहा कि मैं अब एक दिन ऐसा निकालता हूं कि मैं स्वयं निकलूंगा और अपने भक्तों को दर्शन दे करके उनके जीवन को लाभ प्रदान करूंगा। तो मैं सबसे यही प्रार्थना करूंगा कि वो लोग आएँ, भगवान का दर्शन करें, प्रसाद खाएं और आनंद मनाएं। हरे कृष्णा। क्या नाम है आपका? किशोर चैतन्य दास। માધવપુર ધેડ પથકમાં પરમાત્મા ટ્રસ્ટ સુરત આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નોટબુક અને યુરો ફૂડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ થેલા વિતરણ કરાયા. ગીર સોમનાથ માધવપુર ધેડ પથકમાં સુરત પરમાત્મા ટ્રસ્ટ દ્વારા આનંદ ચેરિટેબલ ટ્રસ્ટના અરવિંદભાઈ જીવાણી, મનીષભાઈ જીવાણી પરિવારની ઉદારતાએ માધવપુર ધેડ મથકમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નોટબુક, ચોપડા વિતરણ અને યુરો ફૂડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મનહરભાઈ સારસપરા તરફથી થેલા વિતરણ, પરમાત્મા ટ્રસ્ટ અને આનંદ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શિક્ષણ સહાય, ખૂબ જ મોટા પ્રમાણમાં નોટબુક, ચોપડા, થેલા વિતરણથી વિદ્યાર્થીઓ ખુશખુશાલ થયા હતા. જીવાણી બંધુઓએ નોટબુક વિતરણ દરમિયાન સુંદર સંદેશ આપતા જણાવ્યું હતું કે વિદ્યા અમૂલ્ય છે, અનશ્વર છે. વિદ્યારૂપી ધન કોઈ ચોરી કે ભાગી પડવાથી શકતું નથી. કેળવણી ક્ષેત્રે ઉદારતા સખાવત કરતા યુરો ફૂડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મનહરભાઈ સારસપરા પરિવાર અને આનંદ ચેરિટેબલ ટ્રસ્ટના જીવાણી બંધુની ઉદારતા બદલ ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરતા સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ કેળવણી પ્રેમી દાતાઓની સહારણા સેવા ભાવનાને બિરદાવી હતી.
દામનગર કે નરોડા પ્રાથમિક શાળા ખાતે ખેતીવાડી નાયબ નિયામક પીપળિયાની અધ્યક્ષતામાં કન્યા કેળવણી એવં શાળા પ્રવેશોત્સવ કે નરોડા પ્રાથમિક શાળા નંબર 3 ખાતે રંગારંગ શાળા પ્રવેશોત્સવમાં ઉત્સાહભેર બાળકોને ભેટ સોગાદની નવજાત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો. નાયબ ખેતીવાડી નિયામક પીપાડિયા સહિત કેળવણી નિરીક્ષણ શાળા પરિવાર સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓની વચ્ચે નાના બાળકો દ્વારા સ્વચ્છતા, પર્યાવરણ, પ્રકૃતિ, બેટી બચાવ, ફરજિયાત શિક્ષણ જેવા વિષય ઉપર વ્યક્તિત્વ આપી સર્વને અચંબિત કરી દીધા હતા. કે નરોડા પ્રાથમિક શાળા પરિવારની અદ્ભુત વ્યવસ્થા અને વિદ્યાર્થીઓ અને વાલીઓની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે રંગારંગ શાળા પ્રવેશોત્સવ એવં કન્યા કેળવણી મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.